કેન્દ્ર સરકારે 12 વર્ષ પૂર્ણ કરતા દેશભરમાં વિવિધ સ્તરે પ્રતિસાદ સામે આવી રહ્યા છે। આ વચ્ચે રાજ્યસભા સાંસદ મયંક નાયકને સરકારી કામગીરીની સફળ ગણાવી અભિનંદન પાઠવ્યા છે। તેમણે જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને હવે સરકાર 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સંકલ્પ સાથે આગળ વધી રહી છે। મયંકભાઈ નાયકે આ સફળ યાત્રામાં જનતાના વિશ્વાસ અને સહકારને મહત્વપૂર્ણ ગણાવી દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કેન્દ્ર સરકારને સતત ત્રીજી વખત એનડીએના શાસનની આજે 12 વર્ષ પૂર્ણ થયા છે। એ બદલ હું માન્ય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દેશની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે માન્ય પ્રધાનમંત્રીના વિકાસની રાજનીતિમાં જે એમને જનમત એમના તરફી સદાય રહ્યો છે એના માટે દેશની જનતાનો પણ હું આભાર માનું છું। છેલ્લા 2001 થી લઈને આજ સુધી એક પણ દિવસની રજા લીધા વગર 24 કલાક સદાય કાર્યરત અને દેશ સેવામાં સતત કાર્યરત માન્ય પ્રધાનમંત્રી દેશ અને દુનિયામાં ભારતની આન બાન અને શાન વધારવામાં, લોકહિતના કાર્યોમાં અને સમાજના છેવાડાના માનવીની અંત્યોદયની યોજનાઓ થકી વિશ્વની મોટામાં મોટી કંપનીઓ પણ આજે ભારત સામે મીટ માંડી અને પોતાના ભવિષ્ય માટે પોતાની ઇન્ડસ્ટ્રીઓ નાખવા માટે જ્યારે દેશમાં આવતી હોય ત્યારે